ત્યારે હાલ કાનપુરના ભાજપના કાર્યાલય ખાતે નીતિન પટેલ સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું। સૌ અગ્રણી કાર્યકરો, ચૂંટાયેલા સૌ કોર્પોરેટર ભાઈ બહેનો, એમને મદદ કરનાર જૂના પૂર્વ કોર્પોરેટર ભાઈ બહેનો અને સમગ્ર શહેરમાંથી પધારેલા સૌ કાર્યકરો અને આપણો અવાજ, આપણી વાત, આપણો સંદેશ સમગ્ર ગુજરાતમાં મીડિયાના માધ્યમથી પહોંચાડી રહેલા સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો હું આખા ગુજરાતના મહાનગરોની જનતાનો, મતદારોનો આભાર માનું છું કે બધી જ જગ્યાએ ભારતીય જનતા પક્ષને વારંવાર જે વિજય અપાવે છે એના કારણે અમારા બધાનું પણ બળ અને શક્તિ સરકારમાં અનેક ગણી વધી જાય છે। માન્ય નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ, સી.આર. પાટીલે ખૂબ સાચું કહ્યું કે આપણી પાસે જ્યારે એક નામ એવું હોય, એક ચહેરો એવો હોય કે જેને આગળ કરીને, જેનું નામ દઈને આપણે આગળ વધતા હોઈએ, ત્યારે ભગવાન પણ આપણને મદદ કરતા હોય તો મતદારો તો ચોક્કસ આપણને આવકારતા હોય છે। અને એ વારંવાર ગુજરાતમાં જે પ્રસ્થાપિત થયું છે એનો લાભ આપણને આ ચૂંટણીઓમાં પણ સમગ્ર ગુજરાતમાં મળ્યો છે। જ્યારે રવિવારે મતદાન પૂર્ણ થયું, મતદાનની ટકાવારી થોડી ઓછી હતી, એ વખતે હું મહેસાણામાં એક જાહેર સભામાં હતો। પત્રકાર મિત્રો મને મળવા આવ્યા, ટીવી મીડિયાના બધા ઇન્ટરવ્યૂ લીધો, એને બધાએ પૂછ્યું કે નીતિનભાઈ, મતદાન ઓછું થયું તો હવે શું થશે? બધા થોડી શંકા કુશંકા વ્યક્ત કરતા હતા। મેં એમ કહ્યું કે ભલે મતદાન કદાચ ઓછું થયું હોય, જોકે મારી દ્રષ્ટિએ ઓછું થયું જ નથી, કારણ કે વર્ષોની પરંપરા છે કે મહાનગરોમાં વિધાનસભા હોય, લોકસભા હોય કે મહાનગરની ચૂંટણી હોય, દર વખતે મોટા મોટા શહેરો હોય, 60-65 લાખની વસ્તી, સુરતની 45-50 લાખની વસ્તી, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, અનેક લોકો બહારથી રહેવા આવ્યા હોય, હર પ્રાંતમાંથી લોકો રહેવા આવ્યા હોય, તો નવા નવા લોકો સ્વાભાવિક મતદાનમાં મર્યાદિત રીતે ભાગ લેતા હોય છે। એટલે મતદાન ભલે ઓછું થયું, પણ એ દિવસે મેં રવિવારે પત્રકારોને કહ્યું કે જે મતદાન થયું છે એમાંથી 80% મત ભારતીય જનતા પક્ષને મળવાના છે। અને આજે એ તમે બધાએ પ્રસ્થાપિત કરી દીધું કે 80% મત, હું તો 80% બોલ્યો હતો, પણ હવે જે આંકડા જોયા છેલ્લા, કોઈ જગ્યાએ સમ ખાવા પૂરતું પણ કોંગ્રેસ સુરતમાં તો હવે સોનિયા ગાંધીને, રાહુલ ગાંધીને કે પ્રિયંકા ગાંધીને સુરતમાં આવીને કોંગ્રેસમાં કોઈ કોર્પોરેટર નામના સમ ખાવા હોય કે આના સમ હું આવું કરીશ તો સમ ખાવાનો કોઈ બાકી રાખ્યો નથી, બધું પૂરું કરી દીધું છે। મેં મહેસાણામાં એવું પણ કહ્યું હતું, જે આજે પણ હું અહીંયા કહું છું, મારું કામ છે આરોગ્ય મંત્રી તરીકે વિજયભાઈના નેતૃત્વમાં મેં કોર ગ્રુપ દ્વારા પ્રદેશના સહયોગથી જે કામ કરીએ છીએ કે ગુજરાતને કોરોનાથી બચાવવું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈ, એ પણ કેન્દ્ર સરકારમાંથી દેશને ઝડપથી કોરોના મુક્ત કરવાનું ખૂબ મોટું કામ કરી રહ્યા છે। એ વખતે મેં કહ્યું હતું કે અમારું બીજું કામ છે કે જેમ હું આરોગ્ય મંત્રી તરીકે દેશને, ગુજરાતને કોરોના મુક્ત કરવા માંગુ છું, એમ ભાજપના એક કાર્યકર તરીકે મારી ઈચ્છા છે કે ગુજરાતને અને દેશને કોંગ્રેસ મુક્ત કરીએ। અને આજે આપણા મુખ્યમંત્રી શ્રી કોરોના તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાને મળેલી આ ભવ્ય જીતને લઈને સંબોધન કરી રહ્યા હતા। તેમણે જણાવ્યું કે જનતાએ જે રીતે તેમને વોટ કર્યા છે, સંપૂર્ણ રીતે જ્યારે ભાજપનો વિજય થયો છે, ભાજપને બહુમત મળી છે, ત્યારે કોંગ્રેસના સુપડા સાફ થવાને લઈને કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા। 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે, ગુજરાત માટે આજની જીત ખાસ છે। 2 દશકથી ભાજપની અભૂતપૂર્વ જીત, યુવાઓને ભાજપને જે સમર્થન આપી રહ્યા છે યુવાનો, તે ખુશીની વાત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે રીતે
ભાજપે પોતાની જીતનો ભગવો લહેરાવ્યો છે તેને લઈને ટ્વીટ કર્યું। તેમણે ખાસ લખ્યું કે યુવાનોનું જે ભાજપને સમર્થન છે તે ખાસ ખુશીની વાત છે। जो नतीजे आए हैं वो नतीजे दिखाते हैं कि गुजरात भारतीय जनता पार्टी के गढ़ के रूप में फिर से एक बार अपने आप को प्रस्थापित करता है। मोदी जी के नेतृत्व में जो विकास की यात्रा चली थी उसको भारतीय जनता पार्टी ने आज भी चालू रखा है और आज जो परिणाम आए हैं वो गुजरात में अब तक के सबसे अच्छे परिणामों में से एक परिणाम है। जितनी भी सीटें भारतीय जनता पार्टी लड़ी, जितनी भी सीटें हैं उसमें लगभग 85% सीटें भारतीय जनता पार्टी जीती हैं और कांग्रेस पार्टी बुरी तरह से इस चुनाव में हारी है। तो 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાનો આભાર માન્યો। શાહે ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને અભિનંદન પાઠવ્યા। સાથે જ ભાજપ કાર્યકર્તાઓ અને પેજ સમિતિના સભ્યોનો પણ આભાર માન્યો। 6 મહાનગરપાલિકામાં ભાજપની મોટી જીત થતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે જનતા તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો। તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર સ્વીકારતા કહ્યું કે કોંગ્રેસ શહેરોમાં વધુ સક્રિય થશે। મતદારોનો મત ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પડ્યો છે। હું એમને પણ આભાર માનું છું। મતદાતા ભાઈ બહેનોનો વિશેષ રૂપે આભાર માનું છું અને એમને મૂકેલો વિશ્વાસ તૂટવા નહીં દે એવી એમને ખાતરી પણ આપું છું। કાર્યકર્તાઓને વિશેષ અભિનંદન આપું છું કે એમણે જે ટાર્ગેટ લીધું હતું એ એચીવ કર્યું છે। જે અપેક્ષા હતી લોકોની પરિણામની એ પૂર્ણ પરિણામ મેળવવાનો એમણે જે સફળ પ્રયત્ન કર્યો છે। જનતાના જનાદેશનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ। અમારા કાર્યકરોની ખૂબ મહેનત, લોકો વચ્ચે જઈને દિવસ રાતનો પરિશ્રમ અને પ્રચાર, લોકોનો આવકાર, તેમ છતાં પણ અપેક્ષા કરતાં વિપરીત પરિણામો આવ્યા છે। શહેરી વિસ્તારોમાં ફરી અમારું સંગઠન મજબૂત કરવા માટે ચિંતન કરીશું। જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ છે એને સુધારો કરીશું। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ભાજપ માટે દેખીતી રીતે કોઈ મોટો પડકાર નહોતો। તેમ છતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રચારનો મોરચો સંભાળ્યો અને તબિયત બગડી હોવા છતાં તેઓ સક્રિય રહ્યા। કોંગ્રેસની કબર ઉપરનો છેલ્લો કિલો મારવાનો સમય આ ચૂંટણીમાં આવી ગયો છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત માટે ભાજપની રણનીતિ ફરી સફળ રહી। પ્રદેશ અધ્યક્ષ પદે CR પાટીલની વરણી રંગ લાવી। જો કે કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોએ સરકારની કામગીરીની સૌથી વધુ નોંધ લીધી, જેનો શ્રેય સરકારના વડા એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાય છે। મુખ્યમંત્રીએ એક બાદ એક શહેરમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો। વડોદરામાં ચૂંટણી સભામાં જ અચાનક તબિયત બગડી ગઈ। કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યો। એક સપ્તાહ સારવાર ચાલી, તેમ છતાં કોરોનાને હરાવીને રૂપાણી મતદાન કરવા પહોંચ્યા। હોસ્પિટલમાં પણ રૂપાણી સક્રિય રહ્યા। શહેરોના મતદારોને ખાસ તો સરકારની કામગીરી જોઈ, એમાં પણ કોરોના કાળમાં છેલ્લા 1 વર્ષની કામગીરી નિર્ણાયક બની રહી। અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોના કાળમાં સંજીવની બની। ધન્વંતરી રથ તેમજ ટેસ્ટિંગ ડોમમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાયા। ગરીબોને ઘેર ઘેર અનાજ પહોંચાડવામાં આવ્યું। અન્ય કામગીરી પર નજર કરીએ તો અમદાવાદમાં મેટ્રો ફેઝ 2ની કામગીરી ચાલી રહી છે। વન નેશન વન કાર્ડથી દેશમાં કોઈ પણ જગ્યાએ રાશન મેળવી શકાય છે। માં અમૃતમ કાર્ડ થકી લાખો લોકોને આરોગ્યની સુવિધા મળી। શહેરોમાં ઓવરબ્રિજ અને નવા રસ્તાના નિર્માણના કાર્યની પણ નોંધ લેવાઈ। મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગૃહ શહેર રાજકોટની વાત કરીએ તો અહીં તો કોંગ્રેસ 7માંથી 1 વોર્ડ પૂરતી સમેટાઈ ગઈ। ભાજપની બેઠકો લગભગ બમણી થઈ ગઈ, જે દેખાડે છે કે રાજકોટવાસીઓએ રાજ્ય સરકારની કામગીરીની નોંધ લીધી। રાજકોટ માટે જે મોટા નિર્ણયો લેવાયા છે તેમાં એમ્સનું ખાતમુહૂર્ત, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા, તેજ થયેલી કામગીરી, અંડરપાસ અને ઓવરબ્રિજનું નિર્માણ અને ચૂંટણી પ્રચારમાં કરાયેલા મેટ્રોની જાહેરાતનો સમાવેશ થાય છે। આ તમામ પરિબળો પરથી જોઈ શકાય છે કે રાજ્યમાં વિકાસનો વિજય અકબંધ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।
6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી ચોંકાવનાર પરિણામો રહ્યા સુરતના, જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી ઘણી આગળ નીકળી ગઈ. સુરત મહાનગરપાલિકાના પરિણામોએ આ વખતે પણ ભાજપને ઉજવણીનો મોકો આપ્યો છે. જોકે કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસ 9 વોટથી સીધી 1 વોર્ડ પૂરતી સમેટાઈ ગઈ. સૌથી મોટું પરિબળ ખાનપુર કાર્યાલય ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી માન્ય શ્રી ભાર્ગવભાઈ, मान्य प्रदीप सिंह जी, मान्य आई.के. जाडेजा, मान्य जगदीश भाई, डॉक्टर सोलंकी, धर्मेंद्र भाई, सांसद एच.एस. पटेल, उपस्थित सौ विजेता कॉर्पोरेटरों, भाइयों ने बहनों, सौप्रथम भारतीय जनता पार्टी वती समग्र गुजरातनी जनतानो हृदयपूर्वक आभार मानु छूं. कारण के अगाऊ जेम बात थई क्या 25 वर्ष, क्या 35 वर्ष, क्या 45 वर्ष लगातार भारतीय जनता पार्टी ने विजय सिंह बरमाड़ा पेरावनार आ गुजरातनी जनता ने आ चूंटणी में भाजपने भव्य विजय अपावा बदल खोबे खोबे मत आपीने जे प्रेम अने विश्वास आपणामां व्यक्त कर्यो छे एवा तमाम मतदारोनो हूँ हृदयथी आभार मानु छूं. साथे साथे जे कार्यकर्ताओए पक्षनी निष्ठाने ध्यानमां राखीने मळ्યું न मळ्યું, टिकિટ મળી ન મળી, છતાં પાર્ટી માટે કમળ જીતે એટલા માટે જેમને દિવસ રાત પરિશ્રમ કર્યો છે એવા લાખો કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, કોંગ્રેસની સૌથી બુરી હાલત આજના દિવસે જોવા મળી છે. 6 કોર્પોરેશનના મતદારોએ બેરહેમી શબ્દ વાપરું છું, જરાય દયા ન કરી કોંગ્રેસની. એવા માયરા કે અમુક તો કોંગ્રેસના લોકોની ઠેર ઠેર ડિપોઝિટો ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજો જે ગામમાં નેતૃત્વ કરે છે, પછી રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય, એક એકને વીણીને કોંગ્રેસના લોકોને ગુજરાતની જનતાએ બુરી तरह से બેરહેમી से જે રીતે હરાવ્યા છે, આપને દયા આવે કે આવી બેરહેમી હોય, આવી રીતે મારવાનું હોય, કલ્પના નહોતી. પ્રજાએ ચૂનીને જેને કહીને ગોતીને હરાવ્યા છે. આ એ પ્રકારનું પરિણામ છે. કોંગ્રેસે પણ અનેક ભ્રાંતિઓ ફેલાવી. દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર સામે ખેડૂતના નામે આંદોલનો ચાલે, ભ્રાંતિ ફેલાવવાનો પ્રયત્ન થાય દેશભરમાં. અલગ અલગ પાર્ટીઓ નીકળી પડી હતી. મોંઘવારીના નામે તાલ બજાવ્યા, ભ્રષ્ટાચારની વાતો કરી, વિકાસની વાતો કરવાને બદલે નવા તુક્કાઓ લગાવીને ગુજરાતની જનતાને ડાયવર્ટ કરવાના ખૂબ પ્રયત્નો પણ થયા, ભ્રાંતિ સર્જવાના પ્રયત્નો થયા. પરંતુ ગુજરાતનો સાણો મતદાર આ એકેય વાતમાં આવ્યો નથી.
ખોટી ખોટી વાતો ચલાવી, જાણે કોંગ્રેસના લોકો જ કોરોનામાં લોકોને બચાવી શકત. અરે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પાછું વૈકરું છે. તમારે ત્યાં 50,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તમારી સરકાર છે, તમારા ઇશારે ચાલતી સરકાર છે. કોરોનાના નામે પણ ભ્રાંતિ ફેલાવી, પરંતુ લોકોએ આ એક વાત પણ સાંભળી નથી. અને ભારતીય જનતા પાર્ટી ઉપર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર, ભારતીય જનતા પાર્ટીની નીતિઓ ઉપર, ભારતીય જનતા પાર્ટીની નિયત ઉપર ભરોસો રાખીને ગુજરાતની પ્રજાએ મેન્ડેટ આપ્યો છે. ગઈકાલથી ઈવીએમ ઉપર ઠીકરા ભરવાનું પણ શરૂ થઈ ગયું હતું. શરમ નહોતી. ઈવીએમ ઉપર ઠીકરા ભરવાના પ્રયાસો શરૂ થયા હતા. જાણે પ્રજા આ બધી વસ્તુને જોઈને કોંગ્રેસની વાતમાં આવશે એવું માનીને કોંગ્રેસના લોકોએ કારસાઓ વેચ્યા. મતદાન ઓછું થયું છે, લોકોને રસ નથી. મેં ગઈકાલે જ કીધું હતું, મેં ટ્વીટ કરી હતી કે કોંગ્રેસનો મતદાર મતદાનથી વંચિત રહ્યો છે અને એને કારણે ભાજપનો મતદાર તો ઉત્સાહથી મત દઈ આવ્યો છે. પરિણામ દેખાડી આપશે અને પરિણામે દેખાડી આપ્યું છે કે 80% વધુ મતો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પડ્યા છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ હવે વિરોધ પક્ષને લાયક નથી રહી. રાજકોટમાં તો સમખાવા એક વોર્ડ બેચ્યો, સુરતમાં તો સમખાવાય બેચ્યા નહીં, અમદાવાદમાં 7 થઈ ગઈ કોંગ્રેસ. કોંગ્રેસના નેતાઓ 7 થઈ ગયા અને એના મૂળમાં આજ દિવસ સુધી કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ, આ દેશમાં માત્ર વોટ બેંકની રાજનીતિના આધાર ઉપર કોંગ્રેસે જે કાંઈ કારસાઓ રચ્યા છે એનું આ પરિણામ છે. કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે પણ લાયક ગણ્યો નથી. અમારે ત્યાં રાજકોટમાં તો પરંપરા છે કે કોંગ્રેસના લોકોને સ્ટેન્ડિંગમાં પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવું. હવે એની જગા ન રહી. અમે ઈચ્છીએ કે વિરોધ પક્ષ હોવો જોઈએ, પણ જનતા જીતતી નથી. કોંગ્રેસને સત્તા માટે લાયક નથી ગણી, વિરોધ પક્ષ માટે પણ લાયક ન ગણી અને કોંગ્રેસને રિજેક્ટ કરી છે. ભાઈઓ બહેનો, આ પરિણામથી આપણી જવાબદારી વધે છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રજાને હું આશ્વસ્ત કરું છું, એમને વિશ્વાસ આપું છું કે તમે મૂકેલો વિશ્વાસ એ એડે નહીં જાય. 6 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સત્તાને સેવાનું માધ્યમ ગણીને જનતાની સેવામાં કોઈ કસર નહીં છોડે, એની આજની તકે હું તમને ખાતરી આપું છું. મને પૂર્ણ ભરોસો છે, ભાજપના કાર્યકર્તાઓ પર ભરોસો છે કે ભાજપનો કાર્યકર્તા સત્તાને સેવાનું માધ્યમ અને સાધન ગણે છે. ભાજપની પંચનિષ્ઠાના આધાર ઉપર કાર્યકર્તા સમર્પિત થઈને લોકોના સુખે સુખી, લોકોના દુખે દુખી એ ભાવ સાથે ભાજપનો કાર્યકર્તા કામ કરે છે. ભાઈઓ બહેનો, જનતા આપણાથી આગળ હતી. રખે ન માનીએ કે આપણા કાર્યકર્તા, આપણી પાર્ટી, વ્યવસ્થા, પરંતુ જનતા નક્કી કરીને બેઠી હતી કે હવે આ દેશ મોદીના નેતૃત્વમાં આગળ વધવાનો છે, માટે ભારતીય જનતા પાર્ટી જ વિકાસનો પર્યાય છે. જે રીતે નરેન્દ્રભાઈ દિલ્હીમાં આ દેશના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે અને જે લોકોને આપેલા વાયદાઓ પૂરા કર્યા છે, પછી 370મી કલમ કાશ્મીરની કાઢી નાખવાની વાત હોય, રામ મંદિર બનાવવાની વાત હોય,
ગરીબોના ચૂલા એમાંથી ધુમાડો મુક્ત કરવાની વાત હોય કે પછી આયુષ્યમાન ભારત કે જેમાં ગરીબ માણસને હાથ લાંબો ન કરવો પડે, 5 લાખ રૂપિયાનું કવચ મળે આરોગ્યનું, આ બધી વાત લોકો જોઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારતનો વિશ્વાસ લોકો નરેન્દ્રભાઈમાં જોઈ રહ્યા છે અને એને કારણે આજે ભારતીય જનતા પાર્ટીનું આવું સક્ષમ. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.